દાદી વાહણ ફેરવી એ તો રાતે ઘસીને હોય જ મેં કહેતો ગુડ મોર્નિંગ ભાભી ગુડ મોર્નિંગ શિલ્પા તો આ બાજુ તો ગરમ પાણી પીવાય પેલું બાજુ ચાવ રાધે રાધે હા ડાયો ગુડ મોર્નિંગ ના વેરી ગુડ મોર્નિંગ થઈ જઈ કસરત બસરત ના તમે ગમે તેમ કસરત કરશો પણ તમારું શરીર તો એવું જ રહેવાનું એના માટે ખાવાનું કંટ્રોલ કરવું પડે આઉટ ઓફ કંટ્રોલ નથી જો મારું શરીર ચલો ઓછું થયું આટલું જોવો ના જોવો મમ્મી કહે છે મમ્મી તો નાની હોય આજ કે તો ગાઈ હાર પડી જઈ છે સૂરજ ઉગ્યો હવે હું ઢોકળાનું ખીરું તૈયાર કર્યું હતું મને મિક્સ કરી આવજો એનો હંગાત ખબર જ હતી શીખતો નહીં અને મારે બનાવડાવો હતો ના હું શીખું હું વળી બધું મેં કર્યું હેડો ગાઈસ હું બતાવું તમે નશો કરીને મારી સામે આવ્યા છો અને તમે મીડિયા ઉતારો છો ગોડા થઈ જાય જેન્સિન બહુ ભાવે છે સ્કૂલમાં નાસ્તો લઈ જવા માટે ગુડ્ડુ નહીં જાય સ્કૂલમાં ચમ રજાઈ ને અલ્યા ગુડ્ડુ તાર તો કેટલી રજાઓ પડી છે ધોઈ નાખજે કુકર અત્યારે ચાલે રજાઓ પડે તો જેન્સિન ખાઈ નહીં પાડવાની અત્યારે હા પછી ટેવ પડી જાય છે ને તે એવું કરે અલ્યા ગુડ્ડુ તો જલસા પડી જાય છે રજાઓ પર રજાઓ મળે છે ને યસુડા ગે છોકરાને તો કેવો રમકડા મળે છે હવે તો જોયા ને તો ગુડ્ડુ આવો ખાલી ઉકેરામાં મળતો આવો થોડો એક મેં તો થોડી કસરત નથી કરી તું આવી જાય બોલા બોલ ભેંસ ઉઠી જઈ ભેંસ જતી રહી આપણી જતી રહી અમારી ભેંસ બીજી વખત જતી રહી જલ્દી જો ના બધા હેતર બગાડ હા રે મમ્મી સન કેટલા ચપ વાગી હતી હું કીધા જતી રહી કમ્પ્લેટ તો મૂકો એટલે મમ્મી અમને બધી નહીં રાખવાની આમ પેલા સિલાઈ આ સિલાઈ આ સિલાઈ પેલા સિલાઈ કરવાની તો ગાઈસ બેસ્ટ તો બધી છે અંગારી બહુ ખાય ગુડ મોર્નિંગ બેસ્ટ તો થયો પોકી હતી પણ મમ્મી જઈ હતી પાછળ એટલે નહીં પૈથી તો શું મમ્મી મૂકીને જતી રહેલી ભેંસ દોડાઈને તો મમ્મી દોડતા દોડતા પકડી પાડી ઇડલીના કુકરમાં ઢોકળો મૂકી દીધો છે બટાકાવાળો કેન્સર મોટાવે જમીન કઈ 10 વાગે નીકળવાનું ડાયરેક્ટ વાપરવાનું હવે તો ખાઈ ને કરીએ પપ્પા એમનું ટિફિન લઈ લેતા જવું આપણે ખાઈ જઈએ પપ્પા એમનું ટિફિન લેતા જઈએ ના હાલ જ અત્યારે ગઈ વાગ્યા છે 8 હા માપનો રેટ તો હોય તો આટલો કેટલો વર્ષો થયો પણ હજી તમારે માપ નહીં રહેતો પાણીનું ના ઉભરાય વધારે રેટ હોય તો જ ઉભરાય તમે કેટલા ટાઈમથી કામ કરો છો તો અમારે શીખવાડવું પડે પાછું ભાષણ ચાલુ થઈ ગયું શીખવાની જરૂર નહીં આવડે હમ કશું આવડતું નહીં તમે શીખો ગાઈસ આ હેન્ડલ ઓમ રાખેલું બરોબર હું જુઠ્ઠું બોલો આટલા તું ગપ્પો મારો તારો રોમ નું નામ લો વેલા રોમ બસ પણ હેન્ડલ આટલું હતું બળી જાય પૂનમ આ રે હાથો બળી જાય પેલો કુકર આવીને કુકર ને મમ્મી મોટી બની એ પણ તમારે લાવવાનું તો ગાઈસ આ વાત તો મમ્મી રાયડો સાફ કરશે રઈમાં માટી આવે છે ની આવી માટી આવે છે જેવી રેતી જેવી જેણી મમ્મી પેલા એક કામ કર તો હાથે મોહરી નાખ પછી મોહરી નહીં આ મોહરી જરૂર નહીં કાલમાં હારે થઈ ગયે લઈ 500 ના અરે જલ્દી ઊભો થા આપણે સ્કૂલમાં જવાનું આપણે તો હોશિયાર બનવાનો પહેલો નંબર લાવવાનો ગુડ્ડુ તો ભણી રહી છે એ તો ઘણું બધું આવડે છે તને તો કશું આવડતું નહીં જેને સ્કૂલમાં જવું પડે અનાક પર બી ખાવાની નોકરી ગોઠવી દઉં તને ગુડ્ડુનો વાત નહીં લેવાના હું એટલે ના પાડતો તે દિવસ રજા રાખી ને ગુડ્ડુનો વાદે વળી તમે કીધું તું મારા બર્થડે હતી રવા દેવું હું એ દિવસે જ કીધું તું બીજા દાડો રાખી હતી તાર પૂરા કુકરની ત્રીજી સીટી મને તો આગળ દે બીક લાગે અને એકડી જે સીટી રહી તો નાખવી હતી તલ નાખવા હતા તો ખાન ના પાડી દેવાની હતી આમ તો નહીં અમે ટિફિન લઈને આવીએ છીએ અત્યારે હા
એ તકો કે હું લઈ જવાનું એમ કહેતો હતો તો. તમે જોતાનું ઓપરેશન થશે ના એવું નહીં થઈ જશે પણ અમે જો એટલે જમવાની ખોપડા તો ઓપરેશન કોઈ જમવાનું નહીં હોય એમને 11-12 વાગે થશે ઓપરેશન લગભગ. સબસ્ક્રાઈબરે બાધા રાખી છે જો દી યશવી ફેસ નહીં જોઉં ત્યાં દી ચા નહીં પવું એટલે યશવી તાવ આવ્યો હતો ને એટલે એવું બાધા રાખી છે. આજ તો દાદી ખવડાવશે યશુને. ટોપી થોડી ઉપર રાખવાની એટલે એને દેખાય. હેલો બોલો. મેં જો શેપ આલે છે આ પૂનમે શેપ આલે છે આ પૂનમે કટિંગ કરે મસ્ત નહીં કઈ રીતનું કાપ્યું છે ગાય જો 3 ખૂણા ત્રિકોણ કાપ્યા છે. શિલ્પા મારું રોધવાનું ના બનાવતો ના મારે નહીં ખાવું ના બનાવશે હવ તું નાખે તું એ નાખે ભૂખી રહું છું લે ચાલ થોડું ખાઈએ. આ તો એમ કીધું હજી અમે કશું નહીં કાઢ્યું હા ગલમ હે તો કઈ 10 વાગવા થયા અને અહીંયા ખાવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે. હા નહીં નીકળીએ થોડી વારમાં. હવે ખાને બનાવી દો તો થોડું પેકિંગ કરી દો. શિલ્પા ચો હેડી યશવીન લઈને કોણ બસ વળતા હા અમે જો સટલાસના જઈએ છીએ અમે તો આમ જઈએ છીએ વડનગર. ઓકે એ થાય મોડું નહીં થાય. કેટલા વાગ્યા તાર ભજન હતા હું વિડીયો ઉતાર એટલે બંધ કરવાનો હો પછી તો તાર પગળ અમે જઈએ એટલે હા ગીત કોપીરાઇટ આવશે. રોટલી બની જાય ખાવા પીવાનું આ ટેકલો ને વળતા એમ આવશે તો એ હેડો તૈયાર થયો હોય હેડો ફટાફટ. તું તો ખાવા બે હવસો જે જાણો હેડ પેકિંગ કર પેલું ફટાફટ. હા બીજું શાક બાક બનાવે ભરવત ભર દે પપ્પા ખાસી ભર દે હેડ એ તો પાછું લાવશે એવું હશે તો જો સંજો જો આજ પૂનમ કશું કહેતી નહીં સંજાનું નહીં શિલ્પા હવે મમ્મી આવીએ જઈ ખેતરમાં જઈ અમારા જીત જવાન ઠેકોણ નહીં પડ્યું તાણ જવાન ઠેકોણ નહીં પડ્યું. આઈ તી પૂનમ નથી આવી કેમ નહીં શિલ્પા ના હેક તો ખાવાનું રાખો ઉપાડી ના હેકતો હોય તો શિલ્પા જેટલો ખાવાનું રાખો. ઓકે તમારે કોઈને નહીં કહેવાનું ઘેર કોઈ બી સમાચાર આવે એમ કે શિલ્પાને મોકલો. હા એટલે શિલ્પા જતી રહેશે. હટજો ફટાફટ અમારે મોડું થાય છે મમ્મી. હું તો ચાંદો તૈયાર થઈ ગયો છું. તેવું કરી તમે ઉપાડીને આવ્યા 11 નહીં 12 વાગ્યા. હેડો શિલ્પા તમારે ઉતારીને અમે જતા રહેશું બરાબર. અમારે મોડું થાય છે પણ શું કરવું હવે અમે જઈએ તાણ હો અમે આપવાનું શું કરીએ મોકલ નીકળવા દઈએ ત્યાં ખાવાનું તો લઈ જઈએ સોયથી. હા ટિફિનનું તો વધુ નહીં મોમાન તો ખાવાનું મસ્ત બનશે. ના સારું બનશે તો કઈ જઈએ ખાવાનું બનશે અમારે તો ખાવું નહીં પપ્પા માટે ના નહીં ખાવું ના બસ ભૂખ નહીં લાગે ના નહીં ખાવું અમે ડાયરેક્ટ જઈએ અમે કોઈક નાસ્તો વાસ્તો કરી લેશું. એ તો એવું કહીએ પણ ભૂખ ના લાગી ભાઈ. હેડો અમે જઈએ તાણ સંજો તો આવ્યો જ નહીં બોલ પાર્વતી ટીવી ને છે મોબાઈલ ચાર્જિંગ થાય ઓન કેજે લેતા આવી મોબાઈલ હું કરવો તારા મારે જરૂર પડે કે ફટાફટ જઈએ 11 વાગ્યા છો અને મોમાન 12 વાગે ઓપરેશન કરવાનું છે અડધા કલાકમાં પહોંચી જઈએ. ઓમનું તારી દવાખાના હા કઈ સ્ટીકર હા એ તો તે દાળ પટકોણું તાણ નીકળી લાગસ એક્સિડન્ટ થયું હતું ને એ દાડા જો સંજો આવ્યો ના મેં તો મારું નવું પેન્ટ પહેર્યું છે તો એ મારું પહેર્યું મેં મારું પહેર્યું પણ મારું પેન્ટ કેટલો હોય તો ચલો ફટાફટ જઈએ આ બે દવાખાનું તારી અને અમે બે જઈએ વડનગર. હા વડનગર જ જશું કારણ બીજા ચો જશું વચ્ચે હા સારું અમે નીકળીએ હો. એ સંજાન કે સંજય પકડીશ મમ્મી
આ તાકો આ બાજુ બારીમાં આ બાજુ ચલો ગાઈસ તો નીકળીએ ફટાફટ 12 વાગે ઓપરેશન છે 12 વાગે વડનગર પહોંચી ઓપરેશન 10 મિનિટ એટલે તરત ઓપરેશન નહીં કમ્પ્લીટ થોડું 12 વાગે જ કરી દેશે 12 વાગ્યાનો ટાઈમ હોય પણ મોડું થશે ને કેટલા વાગે ઓપરેશન હા મારે તો કોમ પતવું છે કોમ પત્યા વગર હું પેલું કરવાનું તો ગાઈસ આવી જાય દવાખાનો આ બેન ઉતારી દઈએ ઊંઘી જ જઈને આ તો યસુ તો કઈ રાકેશને હેડ્યા દવાખાન તો કઈ ડીઝલ પુરાન છે પણ એક બીજો પેટ્રોલ પંપ છે આગળથી પુરાઈએ બસ પેટ્રોલ પંપે આવી જાય છે હવે ડીઝલ પુરાઈ દઈએ તો ગાઈસ ફાઇનલી આવી જશે આવો કિરા અત્યારે કેમ આવ્યા હોય નમ અમારે હોસ્પિટલ હા કેમ ગુડ ન્યૂઝ તો ગાઈસ આ તો બે ગુડ ન્યૂઝ તો ગાઈસ મોમાન તો ઓપરેશન થિયેટરમાં લઈ ગયા પપ્પા એકલા બે હસ તો એક જણનું જ રવા દઈશું અમારા કિરણના ભોણાના ભણ્યું આપવાનું છે એટલે ભણ્યું એમ ભણો એને ભણ્યા નહીં ગમે તે આવે હા તો ગાઈસ એમને લઈ ગયા છે એમને તારે દાખલ કર્યો છે હા હોજ સુધી સમાચાર આવી છે બે મોમાને એટલે 20 મિનિટ જેવું કીધું સર એટલે કલાક જેવું લાગશે કારણ કે 5 જણા છું 5 ઓપરેશન આ તો કિરણ તરફથી આવે આ બધું તરફથી તો ખબર પડી જાય આપણે હેડો હું લઈ જઈ દુકાન એટલે એક હજી નોમ લેત કેજો કિરણ લાવતો ના કિરણ નહીં રોય બચાવશે પૈસા ના બચાય તો અહીંયા બેઠા છીએ અમે સિવિલ ની આવીને માં આપવાને તઈ બધા રો અમે ના સંજાનું ના તખાનું જમાડીને આવું મારે તો જમવું છે નહીં હું તને જમાડવા લઈ દઉં હે ચલો ગાઈસ તો આપણે જઈએ તખાના ઘેર ચાલો તો હું લેવા જઈશ સ્પેશિયલ સબ્જી હો જા લેતા તાણા તો બરકા તાલ લાવ બરકા તાલ જુદું આવે રે તો ગાઈસ આજ તો તખાન ઘેર ખાવાનું છે માર ટિફિન આવી ગયું છે હું પેક કરાવી બે સબ્જી પનીર અંગારા આલુ પાલક નહીં વચ્ચે ક્યાંથી હોય તો હું ટ્રક આવવાના છે તો ગાઈસ અહીંયા તો લે પણ ચાલુ છે હા હા તો ગાઈસ ભુવાન ઘેર આવ્યા છે ડો કોનાથી યુદ્ધ લડવા જતા ડો હાઉ હા ઉપર ન પેલા મારે તો વાઘા ઉપર નહીં કે કાપી નાખ્યો તારું હતું અધૂરો મૂક્યો છે તો ગાઈસ ચલો ખાઈ લઈએ સંજો જોજો બોલાય ને કે ખાવું પડવું હોય તો જોઈ સબ્જી હા જોરદાર લાગે ખબર નહીં હે ની આ રોટી આવું કરવા લાવી રોટલા હતા ને રોટલા હતા છતાં પર આ તો કીધું તને ભાવ ના ભાવ બધું એ ભાવ તો ગાઈસ સંજય આવી ગયો ચલો ફટાફટ ખાઈ લઈએ આ પાછો ચો જતો રહ્યો તો ગાઈસ આજ તો કિરણ અંતખો બે સિવિલમાં 100 હાથ દાડા સુધી અમુક એ તો હાલ દેખ ભાભી નો તો ગાઈસ આ બુઆજીનો છોકરો ઓય હું નામ પાડ્યું હા નોમ પર ઓર પંડિત તું જ નોમ મને પૂછે છે અલે એકતા નહીં કાઢવાની યાર હું ગાલી મને ખબર છે ચીડા ગાલી લે હું લે કાઢું તું ચારે કાઢી તમે ચાના કાઢના કાઢો તો પપ્પા અંદર કને મૂકી છે તો ખાય આ તો તોડી દીધી એક કોમ કર મારા નહીં હું તો એડો ઘેર એ તું કાઢ ગમે તે કરી તૂટી જશે ના તૂટો હા જીવમાં જીવ આવ્યો પથાઈ ફેર નાખી કે માણસ કહેવાય પાછા હેડ્યા છે વડનગર ફુવા ને આયા છો આવો ફુવા આવો ભાઈ શું કર્યું તમારે ખાવાનું તઈ જો કિરાણી મોહન કાતી હા એટલે જ ને એટલે તમારે રહું છે કે તઈ જો પાવાનું કે અરે કે મોમાન રવા દે મોમાન અમારે રાખવા સિંગ કેસ બાઈક લઈને આવ્યા છો ટ્રેક્ટર લઈને આવ્યા છો હારે જો તાન હો આવજો મોમાન તો અંદર આરામ કરવાનું કીધું છે અમે મળીને આવ્યા બહાર બેઠા છે આરામ કરવાનું તખાની ફરમાઈશ હોય અને સંજો ના પીવરાય એવું બન્યું છે પાર્વતીનો મમ્મીનો બધો ફોન આવ્યો છે હવા કરાવી દીધો હા આવું થઈ ગયો કમ્પ્લીટ ગાઈસ જઈને 6 વાગી ગયા છે તો ગાઈસ તખાએ તો રાતનો ઊંઘવાનો ઇંતજામ કરી નાખ્યો છે તઈ તઈને તણ હોય રહ્યો આજ તો મજાક આજ તો
મોમાય તમારે તો ગાઈસ મોમાન તો ખબર કાઢીને આયા આમ અમારે જવું છે ઘેર થોડી વારમાં આમ સમાચાર આવું છું તો આવું થઈ રહ્યા પણ આવતા નહીં હા આવું થઈ રહ્યા પણ આવતા નહીં તો ગાઈસ અહીંયા નેચા આવીને બેઠા છીએ અમે આનો ગુડ ન્યૂઝ આવી ગયા છો કોંગ્રેચ્યુલેશન બોય કાકો અને બાપ બીજો બાપ મને પહેલી વખત એમ કીધું બાપ એટલે હું સમજ્યો હતો ઓકે બાપ બની ગયા તો ગાઈસ અને બેબી બોય અત્યારે કમ્પ્લીટ છે કા ટાઈમ બાઈમ લખી દીધો તો ગાઈસ આ તો બે ગુડ ન્યૂઝ મોમાનું ઓપરેશન થઈ ગયું અને છોકરો આવી ગયો અને પેડા વેચે કે પછી અત્યારે પાર્ટી હાલે જલેબી ખાવી હતી પણ પેડા મળ્યા છે ના એ તો પેડા હતા કે એટલે જલેબી હા કિરણના બાબાનું નામ પાડવાનું છે બરોબર હા. તારી કોમેન્ટ કોક કરશે તો કિરણ જમ 501 રૂપિયો આપશે બધો હઉ બધો ના બધો નહીં સારું નામ નામ વ્યવસ્થિત લાગશે ને એમને હા 28 નવેમ્બર એટલે તો નક્ષત્ર હંગાતી આવી જશે ગાડો આખું ડિટેલ આવશે તો ગાઈસ પપ્પાને અત્યારે હોય રસી અને ભણો ને બધા હોય જ છે આમ 2-3 દાડા આવશે નહીં પપ્પા અમે જે દાણો સવારે આવશું હો હો તે હાથ લોબો કર્યો પણ અવાર મને ઘોળવાનો છે એટલે બબલા લે એટલે મેં જોયું હા. કાલે મારા ઘેરથી કીધું હા. તમારા ગામમાં થઈને કાલે નીકળ્યા ગાડી તમે વિડીયો જો હું વિડીયો જોયો કીધું આ તો અમારા ગામનો જ છે પેલા ભાઈ સર વકીલ હા હા ઈવાની થી ચલો. વિડીયો થેન્ક યુ કશું નહીં લાયા કશું નહીં લાયા અરે ભક્તોણી હા ડબલ કોંગ્રેચ્યુલેશન આજ તો અલે ગુડ્ડન તામ નહીં ઉતર્યો આખો દિવસ રમી છે હતા પાછી ગરમ હા તે દવા પાઈ પાઈન દવા તો બસ તાણ છોકરો આવ્યો કિરણના એ કે સોડી આવ્યો હોત તો સારું હતું છોકરો આવ્યો કિરણના તાણ બે ત્યાં હું કે મારે સોડીની જરૂર હતી એટલે સંતોળો હું કેમ મારી સોડી લઈ લે એટલે હું કે ખબર આમ પૈણાવા આવી એટલે મને આલું છું તું કિરણનો છોકરો આવ્યો હા કિરિયાન હા કમ્પ્લીટ હા ના ના કોઈ આપવાની જરૂર નહીં તો અમે ખબર કાઢી લેશું ના ના એ તો વધુ નહીં એકદમ કમ્પ્લીટ થઈ ગયું મમાન હા ઓપરેશન હા હા પાટો બધ્યો છે ને ભેગા થઈને આયા ને અમે બધું જે ખાવું એ પેલો કમ્પ્લીટ જ છે અંદર અમે આ બાબતે બીડી તો નહીં જ પીતા કશું નહીં વ્યસન કોઈ વ્યસન નહીં આજ બિચારા એમ કહેતા મારા છોકરા કરતા હારા છોકરા હારા છે એવું બધી વાતો કરતા બાજુવાળા કોઈ કહેતા નહીં કોણ કહેતા એ કે ટાઈમ બગાડીને આવો છો ને તમારે ટાઈમ બગાડો છો મારા પાછળ એવું બધું કહેતા બાકી એમાં તો ટાઈમનું હા એમ કીધું હા કાલ રજા ચાલશે સેવા કરવા મળી નહીં દાદા તો જોયેલા પણ દુઃખના ટાઈમ હતો ત્યારે ઓય દાદી તમે જોયા જ નહીં દાદીને મેં જોયેલો એકલા ને એમ હા રમાય 15 દાડે મહિને 3 મળ્યો હતો 3 મોત હતો થઈ ગયો પછી એના મહિનો થયો કે એક દાદી અને જંતી કાકો ભાઈ જંતી કાકો 15 માં દા પપ્પાને ચોથા ભાઈ નહીં હા ચોથા ભાઈ એટલે 3 મોત છે ને 2 મહિનાની અંદર આવેલો અને સંજાને જે રમફીન બધો અને એમનો ફોટો પડ્યો છે અને માં જેવું જ સફેદ એમનો હા આ કોકી બતા સંજાન જેવું જ છે અત્યારે રહેવાનું તો ડોક્ટર હોય આપણે તાલુકાની સ્કૂલ છે ને એમાં એમનો પહેલો નંબર આવતો હા આખી કોલેજ અને અને બધા શિક્ષકો તાણું તો એ સમયે તો આખી સ્કૂલ આવેલી આખી સ્કૂલ હોય શિક્ષકો ને બધા મોટા મોટા છોકરા એવા રોગો ને જબર એ ચરબી ખાવે હે શું બધી એવું ના કે કોઈના ઢોલની ચરબી ખાય એમ ના ઘીની તો ગાઈઝ થોડું દૂધ પી લઉં ખાવ તો સ નહીં થોડું દૂધનો રોટલો લેસન કર્યું કે નહીં એટલે ચોકલેટ છે હાથમાં હા ગુડ નાઇટ આ બધું હું કે છે ચલો ગાઈઝ તો ઊંઘી જે તાણું ગુડ નાઇટ જય માતાજી હા તો ડબલ ખુશી આવી જઈ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારો વિડીયો પસંદ આવે તો શેર કરજો ગુડ નાઇટ જય માતાજી દૂધ ઢોળાઈ ગયું અડવાજે ને એવું
અરે આ હું આડવા છે તો દોરી હઈ હઈ મને બોલાજો આમ બોલાવાય બરાબર બોલા જલ્દી મમ્મી ચોલ્લો કર દે ચોલ્લો થાય સાડી કરી ઉભો મમ્મી જોજો આ ઢોળી હે મમ્મી જોઈએ છેટો પગાર થાય પતો ડેરી તો દૂધ પાતો તો ને બરોબર હતું પણ મમ્મી ફ્રૂટ પીવા કેવાય ના ડોળે ના ચોલ્લો તે કર્યો મેં કર્યો મમ્મી એટલે ચોલ્લો એમને જોઈની જોઈને જોયું નહીં અમે તમારું સન્માન કરીશું એમ થાય ના ઢોળાય ના અને જોડી જોડી નહીં જોડી પણ શું કરવાનું લોકો મળતી નહીં જોતા નહીં. અરે પણ ઢોળ આવી ગયો તો એમાં હું શું કરું ગ્લાસે ઉભો નહીં કર્યો આ જેટલું જે વધ્યું હોય એ આવી જાય કે